હેલો સ્ટુડન્ટ, ચેપ્ટર નંબર 5 આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોમાં આપણે એક સંકરણનો પ્રયોગની માહિતી આપી દીધી છે. હવે આ એક સંકરણના પ્રયોગનું આપણે કસોટી સંકરણ ટેસ્ટ ક્રોસ વિશે આપણે માહિતી આપવાની છે. તો કસોટી સંકરણ શા માટે કરવામાં આવે છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો કોઈપણ સજીવ કોઈ લક્ષણ માટે સમયુગ્મી છે કે વિષમયુગ્મી તે નક્કી કરવા માટે જે સંકરણ કરવામાં આવે છે તેને કસોટી સંકરણ કહે છે. ટૂંકમાં આપણે માહિતી આપીએ તો F1 પેઢીની સંતતિનું પ્રચ્છન્ન લક્ષણ ધરાવતા પિતૃ સાથે યોજાતા સંકરણને કસોટી સંકરણ કહે છે. આપણે માત્ર કસોટી સંકરણની જ માહિતી આપવાની છે. કસોટી સંકરણથી કોઈ સજીવ કોઈ લક્ષણ માટે સમયુગ્મી એટલે કે શુદ્ધ છે કે વિષમયુગ્મી એટલે કે મિશ્ર છે તે નક્કી કરી શકાય છે. તો પી પેઢીમાં આપણે એક સંકરણ પ્રયોગમાં કેપિટલ ટી અને સ્મોલ ટી છોડ વચ્ચે પરફલન કરાવ્યું હતું. F1 પેઢીમાં આપણને કેપિટલ ટી સ્મોલ ટી આ પ્રકારનું જનીન સ્વરૂપ પ્રાપ્ત થયું હતું. તો આપણે વ્યાખ્યા આપેલી છે તે મુજબ F1 પેઢીની સંતતિનો પ્રચ્છન્ન લક્ષણ ધરાવતા પિતૃ સાથે, તો અહીં કેપિટલ ટી પ્રભાવી છે, સ્મોલ ટી પ્રચ્છન્ન છે. કારણ કે આપણે અગાઉ કીધું હતું કે પ્રભાવી જે લક્ષણ છે તેને આપણે કેપિટલ મૂળાક્ષર વડે દર્શાવીએ છીએ અને સ્મોલ ટી જે પ્રચ્છન્ન લક્ષણ છે તેને આપણે સ્મોલ ટી વડે દર્શાવેલું છે. તો F1 પેઢીની સંતતિનું પ્રચ્છન્ન લક્ષણ ધરાવતા પિતૃ સાથે સંકરણ કરવામાં આવે તો તેને ટેસ્ટ ક્રોસ કસોટી સંકરણ કહે છે. અને આના દ્વારા જ આપણને સમયુગ્મી કે વિષમયુગ્મી છે તે સજીવ કોઈ લક્ષણ માટે નક્કી થઈ શકશે. જો F1 પેઢીનું જે સંતતિ છે તેનું સંકરણ પ્રભાવી પિતૃ સાથે કરવામાં આવે તો તેને આઉટક્રોસ કહે છે. પણ તેનું કાંઈ મહત્ત્વ છે નહીં. આપણે કસોટી સંકરણની માહિતી આપવાની છે. તો ટૂંકમાં આપણે કહીએ તો F1 પેઢીના જે સંતતિ છે તેના કોઈપણ પિતૃ સાથે જો સંકરણ કરાવવામાં આવે પછી તે પ્રભાવી હોય કે પ્રચ્છન્ન હોય તેને બેક ક્રોસ કહે છે. જો પ્રચ્છન્ન હોય તો ટેસ્ટ ક્રોસ, જો પ્રભાવી હોય તો આઉટ ક્રોસ. એક સંકરણના પ્રયોગનું કસોટી સંકરણ જોઈએ આપણે. તો કેપિટલ ટી સ્મોલ ટી F1 પેઢીનું જે બંધારણ છે તેનું પ્રચ્છન્ન પિતૃ સ્મોલ ટી સાથે ધારો કે સંકરણ કરાવીએ તો જે જન્યુઓ ઉત્પન્ન થાય છે, અહીં બે પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થશે, કેપિટલ ટી સ્મોલ ટી. અહીં એક જ પ્રકારના જન્યુઓ સ્મોલ ટી. અભ્યાસની સરળતા ખાતર આપણે પુનેટ સ્ક્વેરનો ઉપયોગ કરીએ. તો બંધારણ આ પ્રકારનું જોવા મળે છે. તો F1 પેઢીમાં હવે કસોટી સંકરણને પરિણામે આ પ્રકારનું બંધારણ કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી સંતતિ પ્રાપ્ત થાય છે. એટલે કે 50% છોડ ઊંચા અને 50% છોડ નીચા પ્રાપ્ત થાય છે. તો કસોટી સંકરણનું પરિણામ એક સંકરણના પ્રયોગમાં 1:1 પ્રાપ્ત થાય છે. શા માટે કસોટી સંકરણ કરવામાં આવે છે તેની આપણે માહિતી જોઈએ. તો પ્રભાવી સ્વરૂપ પ્રકારતા
સ્વરૂપ પ્રકાર ધરાવતા સજીવનો જનીન પ્રકાર સમયુગ્મી છે કે વિષમયુગ્મી તે નક્કી કરવા તેનું પ્રચ્છન્ન સ્વરૂપ પ્રકાર ધરાવતા સજીવ સાથે સંકરણ યોજવામાં આવે છે. તેને કસોટી સંકરણ કહે છે. બુક મુજબ આપણે વ્યાખ્યા જોઈએ. F2ના ઊંચા છોડનો જનીન પ્રકાર નક્કી કરવા માટે મેન્ડલે F2ના ઊંચા છોડને P પેઢીના નીચા છોડ સાથે સંકરણ કરાવ્યું. આને કસોટી સંકરણ કહે છે. માત્ર પ્રભાવી લક્ષણના સ્વરૂપ પ્રકારને જોઈ, પ્રભાવી લક્ષણ ધારો કે ઊંચો છોડ છે એનું સ્વરૂપ પ્રકારને જોઈને આપણને જનીન પ્રકારની જાણકારી સંભવ નથી. ઊંચો છોડ માટે કેપિટલ ટી છે અને કેપિટલ ટી સ્મોલ ટી પણ છે. તો ઉદાહરણ જોઈએ તો વટાણામાં F1 અથવા F2 પેઢીના ઊંચા છોડનો જનીન પ્રકાર સમયુગ્મી અને વિષમયુગ્મી છે તેવું અનુમાન થઈ શકતું નથી. તો આ માટે F1 અથવા F2 પેઢીના ઊંચા છોડને નીચા છોડ સાથે સંકરણ કરાવવામાં આવે તો ઊંચા છોડનું જનીન પ્રકાર કયું છે તેનો અંદાજ મેળવી શકીએ. તો આવી જ માહિતી NCERT ટેક્સ્ટ બુકમાં દર્શાવેલી છે. અહીં પુષ્પનો રંગ જાંબલી અને સફેદ. તો જાંબલી પ્રભાવી છે કેપિટલ W અને સફેદ પ્રચ્છન્ન છે સ્મોલ w. તો સમયુગ્મી પ્રચ્છન્નનું બંધારણ છે સ્મોલ w. ઓકે. હવે અહીં આપણી પાસે એક પુષ્પ દર્શાવેલું છે. રંગ પરથી આપણને ખ્યાલ આવી જાય છે કે આ પુષ્પ જાંબલી છે એટલે કે પ્રભાવી છે. તો પ્રભાવી માટે બે સંકલ્પના છે કે આ બંધારણ કેપિટલ W હોય તો પણ જાંબલી પુષ્પ આવે, કેપિટલ W સ્મોલ w હોય તો પણ જાંબલી પુષ્પ આવે. હવે આ જાંબલી પુષ્પ આપણને છોડમાં જોવા મળે છે. હવે આ જાંબલી પુષ્પનું જનીન પ્રકાર કયો છે તે આપણને ખબર નથી. હવે આ જનીન પ્રકાર આપણે જાણવો છે, અત્યારે અજ્ઞાત છે, જાણવો છે તો આપણે તેનું સંકરણ સમયુગ્મી પ્રચ્છન્ન પિતૃ સાથે કરવામાં આવે છે. તો સમયુગ્મી પ્રચ્છન્ન પિતૃ સ્મોલ w છે. તો આ અજ્ઞાત જે સ્વરૂપ પ્રકાર જે જનીન પ્રકાર છે તેનું સંકરણ આપણે સમયુગ્મી પ્રચ્છન્ન જનીન સાથે કરવાનું છે. તો ધારો કે આ જાંબલી પુષ્પ છે તેનું બંધારણ સમયુગ્મી હોય એટલે કે બંને કેપિટલ W જનીન છે. તો અહીં સંકરણમાં જોવા મળે છે, પરિણામ આવે છે બધા જ પુષ્પ આપણને જાંબલી રંગના જોવા મળે છે. તો બધા જ પુષ્પ જાંબલી ત્યારે જ હોય કે બેમાંથી એક પિતૃ છે તે સંપૂર્ણપણે સમયુગ્મી હશે. કારણ કે અહીં એક પિતૃ તો આપણે પ્રચ્છન્ન જ લીધેલો છે. તો બીજો પિતૃ છે તેનું જનીન પ્રકાર આપણને ખબર નથી, પણ જો ચારેય ફલિતાંડ ચારેય સંતતિમાં પુષ્પ જાંબલી રંગ ત્યારે જ પ્રાપ્ત થાય જો પુષ્પનું બંધારણ સમયુગ્મી હોય તો ચારેય જાંબલી મળે છે તેનો મતલબ એમ થયો કે અજ્ઞાત પુષ્પ સમયુગ્મી છે. ધારો કે આ પ્રકારે બંધારણ છે કેપિટલ W સ્મોલ w. અહીં પણ જાંબલી પુષ્પ જ છે. તો સંકરણ કરવામાં આવે પ્રચ્છન્ન પિતૃ સાથે તો 50% પુષ્પ જાંબલી 50% સફેદ મળે છે. તો આના ઉપરથી આપણે અનુમાન લગાવી શકીએ કે જે અજ્ઞાત પુષ્પ છે જેનો જનીન પ્રકાર આપણને ખબર ન હતો તે પુષ્પ વિષમયુગ્મી છે એટલે કે કેપિટલ W સ્મોલ w. પુષ્પ જાંબલી રંગનું જ છે પરંતુ તેનો જે જનીન પ્રકાર છે તે આ પ્રકારે જોવા મળશે. તો પ્રયોગમાં આપણે ટૂંકમાં માહિતી આપીએ તો આ આપણી પાસે અત્યારે જાંબલી પુષ્પ છે.
તેનો જનીન પ્રકાર આપણને ખબર નથી, તે આપણે જાણવો છે, સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે. તો તેનું સંકરણ આપણે પ્રચ્છન્ન પિતૃ સાથે કર્યું. તો બોક્સની અંદર જાંબલીમાં આપણે બે કન્ડિશન છે, સમયુગ્મી કે વિષમયુગ્મી. જો સમયુગ્મી છે અને સંકરણ કરવામાં આવે છે તો બધા જ પુષ્પ આપણને જાંબલી મળ્યા. તો એનો મતલબ એમ કે જે અજ્ઞાત પુષ્પ છે તે સમયુગ્મી છે. બીજી કન્ડિશનમાં આપણે જોયું કેપિટલ W સ્મોલ w હોય, તે ક્યારે શક્ય બને છે? તો અડધા પુષ્પ જાંબલી અડધા પુષ્પ સફેદ આવે તો અજ્ઞાત પુષ્પ વિષમયુગ્મી છે તેવું કહી શકાય. તો કસોટી સંકરણમાં F1 પેઢીનું જનીનનું સંકરણ P પેઢીના પ્રચ્છન્ન પિતૃ સાથે કરાવવામાં આવે છે અને તેના ઉપરથી આપણને જનીન પ્રકારનો ખ્યાલ આવશે કે તે સમયુગ્મી છે કે વિષમયુગ્મી. તો વટાણાના પુષ્પના જાંબલી રંગની અભિવ્યક્તિ માટે કારક કેપિટલ W પુષ્પના સફેદ રંગની અભિવ્યક્તિ માટેનું કારક સ્મોલ w પર પ્રભાવી છે. માટે જાંબલી રંગના પુષ્પ સમયુગ્મી કે વિષમયુગ્મી છે તે નક્કી કરવા માટે તેનું સફેદ રંગના પુષ્પ સ્મોલ w ધરાવતા છોડ સાથે કસોટી સંકરણ કરવામાં આવે તો બે પરિણામ શક્ય છે. આ બધા જ પુષ્પ જાંબલી પ્રાપ્ત થાય છે. આવું ત્યારે શક્ય બને કે જે અજ્ઞાત પુષ્પ છે તેનું જનીન બંધારણ કેપિટલ હોય. અને બીજું પરિણામ 50% જાંબલી અને 50% સફેદ. આ ત્યારે પ્રાપ્ત થાય જ્યારે અજ્ઞાત પુષ્પ જે જાંબલી પુષ્પ છે તેનું જનીન બંધારણ વિષમયુગ્મી હોય. તો આમ કસોટી સંકરણ વડે પ્રભાવી અભિવ્યક્તિની સમયુગ્મી કે વિષમયુગ્મી સ્થિતિ નક્કી કરી શકાય છે. તો કસોટી સંકરણ પરિણામ એક સંકરણ પ્રયોગમાં આપણને 1:1 50% અને 50% પ્રાપ્ત થાય છે કોઈ પણ લક્ષણ માટે. આપણે અહીં ઊંચાઈ માટે અને પુષ્પના રંગ બંને માટે તે સાબિત કર્યું. હવે આપણે આગળ જોઈએ. એક સંકરણના પ્રયોગને આધારે મેન્ડલે બે નિયમો આપેલા છે. પહેલો પ્રભુતાનો નિયમ અને બીજો વિશ્લેષણનો નિયમ. તો પહેલો નિયમ છે પ્રભુતાનો નિયમ, લો ઓફ ડોમિનન્સ. તો સવાલ આ રીતના પૂછાય, એક સંકરણનો ઉપયોગ કરીને પ્રભુતાનો નિયમ સમજાવો. તો અહીં મુદ્દાઓ આપેલા છે. લક્ષણોનું નિયમન કારકો નામના સ્વતંત્ર એકમો દ્વારા થાય છે. બીજું, કારકો જોડમાં હોય છે. અને ત્રીજું, જો કારકની જોડના બે કારકો અસમાન હોય, ધારો કે આ રીતે શક્યતા છે, તો એક કારક બીજા કારક પર પ્રભાવી હોય છે. એટલે કે એક પ્રભાવી અને બીજું પ્રચ્છન્ન હોય છે. અહીં કેપિટલ T પ્રભાવી છે અને સ્મોલ t પ્રચ્છન્ન છે. તો લક્ષણોનું નિયમન કારકો નામના એકમો દ્વારા થાય છે. મેન્ડલે કારક શબ્દ આપેલો છે. કારકો જોડમાં હોય છે, આપણે જોડમાં દર્શાવેલા છે, કેપિટલ T, સ્મોલ t. બે કારકો અસમાન છે તો અહીં આપણે કન્ડિશન દર્શાવેલી છે. તો એક પ્રભાવી છે, બીજું પ્રચ્છન્ન છે. તો આ રીતે સંકરણ કરવામાં આવે તો F1માં માત્ર એક જ પિતૃના લક્ષણનું અભિવ્યક્ત થાય છે. એટલે કે F1માં માત્ર આપણને 100% છોડ, બધા છોડ ઊંચા મળે છે. એટલે કે એક જ પિતૃનું લક્ષણ અભિવ્યક્ત થયું, પ્રભાવી પિતૃનું. અને F2માં બંને પિતૃના લક્ષણોનું અભિવ્યક્ત થાય છે. એટલે કે ઊંચા છોડે મળે છે અને નીચા છોડ. 50% ઊંચા છોડ વિષમયુગ્મી, 25% ઊંચા છોડ સમયુગ્મી. એટલે કે કુલ 75% ઊંચા છોડ અને 25% નીચા છોડ સમયુગ્મી પ્રાપ્ત થાય છે. તો આ પ્રભુતાના નિયમ દ્વારા સમજાવી શકાય છે. બીજો નિયમ છે વિશ્લેષણનો નિયમ, લો ઓફ સેગ્રીગેશન. તો વિશ્લેષણનો નિયમ જણાવી તેની માહિતી આપો. તો વિશ્લેષણનો નિયમ આપેલો છે. અર્ધીકરણની ક્રિયા દ્વારા સજીવમાં જન્યુઓનું નિર્માણ થાય છે.
જ્યારે જન્યુઓનું નિર્માણ થાય ત્યારે પિતૃ જોડના એલેલ એકબીજાથી અલગ થાય છે અથવા વિશ્લેષણ પામે છે અને જન્યુમાં માત્ર એક જ એલેલ પ્રવેશે છે. ધારો કે આ રીતે પિતૃ છે, સમયુગ્મી પિતૃ છે, તો તેમાં જન્યુઓ જે ઉત્પન્ન થાય છે તે કેપિટલ ટી છે. એક જ પ્રકારના જન્યુઓ છે. ધારો કે વિષમયુગ્મી પિતૃ છે, તો અહીં બે પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થાય છે. તો નિયમને આપણે ડિટેલમાં માહિતી આપીએ. પિતૃમાં દરેક લક્ષણ માટેના એલેલ જોડમાં આવેલા હોય છે. એટલે કે ઊંચાઈ માટે આપણી પાસે બે શક્યતા છે, કેપિટલ ટી કેપિટલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી. નીચા માટે સ્મોલ ટી સ્મોલ ટી. એટલે કે દરેક લક્ષણ માટે ઊંચા નીચા એલેલ જોડમાં આવેલા છે. એલેલ એકબીજા સાથે મિશ્ર એટલે કે ભેગા થયા વગર સાથે રહે છે. તો F1 પેઢીમાં ક્લિયર છે, આ રીતના જનીન બંધારણ છે. ઊંચા માટેનું એક કારક છે અને નીચા માટેનું, છતાં છોડ આપણે ઊંચો લખેલો છે. એટલે કે અહીં મિશ્ર થયા વગર ભેગા રહે છે. F1 પેઢીમાં અભિવ્યક્ત ન થતું લક્ષણ F2 પેઢીમાં પુનઃ અભિવ્યક્ત થાય છે. તો પ્રયોગમાં આપણે દર્શાવેલું છે કે F1 પેઢીમાં તો બધા છોડ ઊંચા જ હતા, પણ હવે સ્વફલન કરાવવામાં આવે તો F2 પેઢીમાં ઊંચા અને નીચા છોડ બંને પિતૃઓના લક્ષણો પ્રાપ્ત થાય છે. આગળ, સમયુગ્મી પિતૃ દ્વારા ઉત્પન્ન થતા બધા જન્યુઓ સમાન હોય છે. અહીં આપણે સમયુગ્મી પિતૃ દર્શાવેલ છે, તેમાં જે જન્યુઓ ઉત્પન્ન થાય છે તે સમાન છે. પણ જો વિષમયુગ્મી પિતૃ હોય તો બે પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થાય છે અને પ્રત્યેકમાં એક એક એલેલ સરખા પ્રમાણમાં હોય છે. એક કેપિટલ ટી, એક સ્મોલ ટી. તો વિશ્લેષણનો જે નિયમ છે તેના ઉપરથી આપણે કહી શકીએ કે કોઈ પણ સજીવ સમયુગ્મી હોય કે વિષમયુગ્મી હોય, પરંતુ તેના જન્યુઓ લક્ષણોની જે તે અભિવ્યક્તિ માટે શુદ્ધ જ હોય છે. તો માટે આ નિયમને જનન કોષની શુદ્ધતાનો નિયમ પણ કહેવાય છે. કારણ કે F1 પેઢીમાં સ્મોલ ટી અભિવ્યક્ત નથી થતું, પરંતુ જો તેની સાથે બીજો કોઈ સ્મોલ ટી જોડાય તો તે તેની અભિવ્યક્તિ દર્શાવી શકે છે. એટલે કે જન્યુ હંમેશા જે તે લક્ષણ માટે શુદ્ધ જ હોય છે. અહીં પ્રભુતાના નિયમને કારણે સ્મોલ ટી અભિવ્યક્ત થતું નથી. તો એક સંકરણમાં આપણે બે નિયમો આપ્યા. પ્રભુતાનો નિયમ, તો લક્ષણોનું નિયમન કારકો નામના એકમ દ્વારા થાય છે. કારકો જોડમાં છે. કારકની જોડમાં બે કારકો અસમાન હોય તો એક કારક બીજા કારક પર પ્રભાવી છે. એટલે કે એક પ્રભાવી, બીજું પ્રચ્છન્ન. F1માં માત્ર એક જ પિતૃનું લક્ષણ અભિવ્યક્ત થાય છે, 100% ઊંચા છોડ. F2માં બંને પિતૃના લક્ષણોનું અભિવ્યક્ત થાય છે, એટલે કે ઊંચા છોડ મળે છે અને નીચા છોડ પણ. બીજો નિયમ છે વિશ્લેષણનો નિયમ. અર્ધીકરણ દ્વારા સજીવોમાં જન્યુઓનું નિર્માણ થાય છે. ત્યારે પિતૃ જોડના એલેલ એકબીજાથી અલગ થાય છે અથવા વિશ્લેષણ પામે છે. જન્યુઓમાં માત્ર એક જ એલેલ પ્રવેશે છે. તો પિતૃમાં દરેક લક્ષણ માટેના એલેલ જોડમાં છે. એલેલ એકબીજા સાથે મિશ્ર થયા વગર સાથે રહે છે, જે એક સંકરણ પ્રયોગમાં F1 પેઢીમાં સાબિત થયું. F1 પેઢીમાં અભિવ્યક્ત ન થતું લક્ષણ F2 પેઢીમાં પુનઃ અભિવ્યક્ત થાય છે. F1 પેઢીમાં 100% ઊંચા છોડ હતા, પરંતુ F2 પેઢીમાં ઊંચા અને નીચા બંને લક્ષણો જોવા મળેલા છે. સમયુગ્મી પિતૃ દ્વારા ઉત્પન્ન થતા બધા જન્યુઓ સમાન છે, જ્યારે વિષમયુગ્મી પિતૃ દ્વારા બે પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થાય છે અને પ્રત્યેકમાં એક એક એલેલ સરખા પ્રમાણમાં હોય છે. આ નિયમને જનન કોષની શુદ્ધતાના નિયમ તરીકે પણ ઓળખાય છે.